નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો સૌ પ્રથમ તમને અને તમારા પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય કયો છે અને ભદ્રાકાળ ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે અને રાખડી બાંધતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ અને રાખડી બાંધતી વખતે જે થાળી તૈયાર કરીએ એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે. તો મિત્રો, આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો. મિત્રો, આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ મનાવવામાં આવશે. મિત્રો, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મિત્રો, પૂર્ણિમા તિથિની શરૂઆત સવારે 3:04 થશે, જે 19મી ઓગસ્ટ રાત્રે 11:55 સુધી ચાલશે. પરંતુ મિત્રો, દર વર્ષની જેમ આ વખતે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. ભદ્રાકાળનો સમયગાળો 19 ઓગસ્ટ સવારથી લઈને બપોર 1 વાગ્યા સુધી ચાલશે. આ પછી ભદ્રા 1:30 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ભદ્રા ખૂબ જ અશુભ સમય છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરી શકાતું નથી. તેથી રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 પહેલા તમારે રાખડી બિલકુલ ન બાંધવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ ભદ્રા કાળમાં રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આની પાછળ એક પૌરાણિક કથા પણ છે. લંકાપતિ રાવણે તેની બહેન પાસે ભદ્રા કાળમાં રાખડી બંધાવી હતી અને 1 વર્ષના અંદર તેના આખા સામ્રાજ્યનો વિનાશ થઈ ગયો હતો. મિત્રો, ભદ્રા શનિદેવની બહેન છે અને ભદ્રાને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ભદ્રા કાળમાં કરશે તો એનું પરિણામ હંમેશા અશુભ જ મળશે. એટલા માટે ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળમાં ન મનાવવો જોઈએ. મિત્રો, રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથના કાંડા ઉપર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. અને ભાઈ પણ પોતાની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રના જણાવ્યા અનુસાર બહેનને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જ જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ બહેન પોતાના ભાઈના ઘરે રાખડી લઈને નથી જતી અને તેને પોતાના ઘરે બોલાવે છે તો તેને દોષ લાગી શકે છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે ભાઈ બહેને સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કરી નવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. યાદ રાખો કે આ શુભ અવસર પર કાળા રંગના કપડાં ક્યારેય ના પહેરવા જોઈએ. શુદ્ધ વસ્ત્રો પહેર્યા બાદ ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા કરતા પહેલા પૂજાની થાળી તૈયાર કરી લેવી જોઈએ. તેમાં રોલી, ચંદન, અક્ષત, મીઠાઈ અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આ પૂજાની થાળી સૌપ્રથમ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને સૌપ્રથમ રાખડી ભગવાનના હાથ પર બાંધવી જોઈએ. પછી પોતાના ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને બેસાડી ત્યારબાદ બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. મિત્રો, રક્ષાબંધન પર ઘરમાં પૂજા કર્યા પછી સૌપ્રથમ ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. પછી ભાઈના હાથ ઉપર રાખડી બાંધવા માટે સૌથી પહેલા થાળી સજાવો. સૌથી પહેલા ભાઈના કપાળ પર તિલક કરવું જોઈએ અને અક્ષત છાંટવા જોઈએ. પછી ભાઈની આરતી ઉતારીને
ભાઈના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધીને ભાઈનું મોં મીઠું કરાવવું જોઈએ અને ભાઈ માટે મંગલ કામના કરવી. ત્યારે ભાઈએ પણ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપવું જોઈએ અને પોતાની બહેનને ભેટ સોગાત પણ આપવી જોઈએ. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે 2024માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે. મિત્રો, આ વર્ષે પૂર્ણિમા તિથિની શરૂઆત 19 તારીખે સવારે 3:04 પર થશે અને પૂર્ણિમા સ્થિતિની સમાપ્તિ 19 ઓગસ્ટના રાત્રે 11:55 પર થશે. આવી સ્થિતિમાં ઉદય સ્થિતિ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 19 તારીખે એટલે કે સોમવારના દિવસે મનાવવામાં આવશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા સમયે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. રક્ષાબંધનના દિવસે અનેક ભાઈઓને ખૂબ જ હર્ષોલ્લાસથી રાખડી બાંધવામાં આવે છે, પરંતુ ઘણા લોકો 1 અથવા 2 દિવસ પછી રાખડી ઉતારીને ગમે ત્યાં મૂકી દે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પછી 1-2 દિવસ પછી આમ કરવું અશુભ માનવામાં આવે છે. આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ભાઈને પૂર્વ દિશા સામે મુખ કરીને બેસવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે બહેનનું મુખ પશ્ચિમ તરફ રાખવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ રોલી અથવા ચંદનથી તિલક કરવું જોઈએ અને આ પછી કપાળ પર અક્ષત લગાવવું જોઈએ. આ બધા નિયમોનું પાલન કર્યા પછી ભાઈના હાથના કાંડા પર રાખડી બાંધીને તેનું મોં મીઠું કરાવવું જોઈએ. શાસ્ત્રો અનુસાર દરેક ભાઈઓએ ઓછામાં ઓછું 21 દિવસ સુધી રાખડી બાંધીને રાખવી જોઈએ. રક્ષાબંધન પર ભગવાનને રાખડી અર્પણ કરવી જોઈએ, કુમકુમ અને ચોખાનું તિલક કરવું જોઈએ અને રાખડી ચઢાવવી જોઈએ. આગામી નિયમ એ છે કે આપણે રાખડી બાંધતી વખતે 3 ગાંઠ બાંધવી જોઈએ. રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે થાળીમાં દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે દીવો સકારાત્મક ઉર્જાનો પ્રવાહ માનવામાં આવે છે. તો મિત્રો, આશા છે કે આજની માહિતી તમને જરૂર ઉપયોગી સાબિત થશે અને આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.